વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાંથી પ્રગટેલો ઋષિ સંસ્કૃતિનો આનાદ આજે વિશ્વભરમાં ગુંજી રહ્યો છે. આ વિશાળ સંકુલમાં ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટે સંસ્કૃતના પંડિતો તૈયાર થઈ રહ્યા છે. આ પ્રવૃત્તિ અને આ સંસ્થાના પ્રેરણા સ્ત્રોત છે ભારતીય દર્શન, ધર્મ અને સંસ્કૃતિના પ્રવર્તક ભાગવતાચાર્ય પૂજ્યબાઈ શ્રી રમેશભાઈ ઓઝા. 31 ઓગસ્ટ 1957ના રોજ એમનો જન્મ થયો સૌરાષ્ટ્રના નાનકડા એવા દેવકા ગામમાં. 4 દાયકા કરતાં વધુ સમયથી વિશ્વના ખૂણે ખૂણે ભારતીય સંસ્કૃતિની ગંગોત્રી વહાવીને પૂજ્યબાઈશ્રીએ ભાગવત, ગીતા અને રામાયણ જેવા ગ્રંથોનું અમૃતપાન કરાવ્યું છે. પૂજ્યબાઈશ્રી કહે છે કે ભાગવત મારા શ્વાસમાં છે અને રામાયણ મારા પ્રાણમાં છે. એમના દ્વારા સ્થપાયેલું સાંદીપની વિદ્યાનિકેતન તપોવનકાલીન સંસ્કૃતિનો પરિચય કરાવી રહ્યું છે. અહીં આવનાર વિદ્યાર્થી જ્ઞાન જિજ્ઞાસુ થઈને પ્રવેશે છે અને જીવન તથા જીવિકા બંનેનું શિક્ષણ લઈ બહાર નીકળે છે. એથી જ પૂજ્યબાઈશ્રી કહે છે કે અહીં જ્ઞાનાર્થ પ્રવેશ છે અને સેવાર્થ પ્રસ્થાન છે. પૂજ્ય મોરારી બાપુ જેવા અનેક સંતોના આ સંસ્થાને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અહીં રાષ્ટ્રીય પર્વોની નિયમિત ઉજવણી થતી રહે છે અને નિયમિત રીતે ભક્તો આવીને સેવા પૂજા કરીને ધન્યતા અનુભવે છે. પૂજ્યબાઈશ્રીનું એક સ્વપ્ન એટલે સાંદીપનીના સંકુલમાં તૈયાર કરાયેલું શ્રી હરિમંદિર, લક્ષ્મીનારાયણ મંદિર. એનો પ્રારંભ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર APJ અબ્દુલ કલામે કરાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ઉદ્યોગ જગતના કોકિલાબેન અંબાણી તથા મુકેશ અને અનિલ અંબાણી, અભિનેતા અમિતાભ બચ્ચન જેવા અનેક મહાનુભાવો અહીં આવીને ભક્તિભાવપૂર્વક દર્શન કરી પાવન થયા છે. વ્યક્તિના આંતરબાહ્ય અંધકારને દૂર કરવા મથતા પૂજ્યબાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા દેશ વિદેશના લાખો ભક્તો માટે વૈચારિક ચેતના અને ભક્તિ માર્ગનું એક મહત્વનું કેન્દ્ર બની રહ્યા છે.